બોલો શીતળા માત કી જય। એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી। બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા। મોટી વહુ ઈર્ષાળી હતી, જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી। એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ આવ્યો। સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધતી હતી, એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ। ચૂલો સળગતો હતો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। પણ આ શું, શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું। નાની વહુ રડવા લાગી। તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે। તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુમાએ સાંત્વન આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી। રસ્તામાં બે તલાવડી તેણે જોઈ। બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું। જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું। નાની વહુને જોઈને તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુ ત્યાંથી આગળ વધી। રસ્તામાં તેને બે આખલા મળ્યા। તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા। નાની વહુએ જોઈને બંને આખલાને પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું। આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુ આગળ વધી। થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા। વહુએ જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને। વહુ દયાળુ હતી, તેને ઉતાવળ હતી, છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જોવા વીણવા બેસી ગઈ। થોડી વારમાં ડોશીમાને ખંજવાળ મટી ગઈ। તેમને વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું થર્યું એવું તારું પેટ થરજો। આટલું બોલતા જ ચમત્કાર થયો। ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો। બહુ આશ્ચર્ય પામી। તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે। આથી તે તેના પગે પડી ગઈ। વહુએ તલાવડીઓને શાપનું નિવારણ પૂછ્યું। શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મના આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડા કરતી હતી। કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે। આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે। એ પછી વહુએ આખલાઓને શાપ વિશે પૂછ્યું। તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી। તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી। આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે। તું આ ઘંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે। નાની વહુ ખુશી થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી। રસ્તામાં તેને પેલા આખલા મળ્યા। વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા। તેઓ લડતા બંધ થઈ ગયા। આગળ જતા તલાવડીઓ પાસે વહુ આવી। તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું। પછી બધા તેનું પાણી પીવા લાગ્યા। ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી। તેની જેઠાણીને તેને ઈર્ષા થઈ। બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મન શીતળા માતા દર્શન આપે। તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ। મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી બહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। આથી તેનું શરીર દાઝી ગયું। તેમને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બાળ્યું તેવું એનું પેટ બળજો। સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો
આ બનાવમાં દુખી જવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાયત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળામાં માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા ખંજવાળતા બેઠા હતા. તેઓ આ જેઠાણી માથું જોઈ આપવાનું કહ્યું. તેને ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે? જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘેર આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો શીતળા માત કી જય.